नमो हरिहंकाणं नमो सिद्धाणं नमो वज्रायाणं नमो सव्वसाहूणम् एषो पञ्चनमुक्कारो सव्वपावप्रणाशनो मङ्गलाणं च सव्वेसिं परमं हवै मङ्गलम् आदिमं पृथिवीनाथमादिमं निष्परिग्रहम् आदिमं तीर्थनाथं च ऋषभस्वामिनं स्तुमः सुधासोदरवाग्योत्स्ना निर्मलीकृतधिमुख मृदलक्ष्मातं शान्त्यै शान्तिनाथहिनोऽस्तु यदो वंशसमुद्रेन्दुः कर्मकक्षहुताशनः वरिष्ठनेमिर्भगवान् भूयाद्भूरिष्ठनाशनः कमठे धनेन्द्रे च शोषितं कर्म कुर्वती प्रभुस्तुल्यमनोवृत्ति पार्श्वनाथ श्रीस्तुवः नमो दुर्वाररागादि वैरिवारनिवारिणे अर्हते योगिनाथाय महावीराय तायिने अंगूठे अमृतवसे लब्धिधनाभण्डार श्रीगुरुगौतम सवरे वाञ्छितफलदातार मङ्गलं भगवान् वीरो मङ्गलं गौतमप्रभु मङ्गलं श्रीभद्राद्या जयधर्मोऽस्तु मङ्गलं शिवमस्तु सर्वजगतः परहितनिरतामन्तु भूतुना दोषाप्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः सर्वत्र सुखी भवतु लोकः अज्ञानातिमिरान्धारं ज्ञानाञ्जनशलाकया नेत्रममीलितं येन तस्मै श्रीगुरवे नमः तस्मै श्रीगुरवे नमः। મનમાંથી દુશ્મનાવટના ભાવો ખતમ કરવા માટે, મિત્રતા ઊભી કરવા માટે આપણે મનની અંદરથી એવા તરંગો એ વ્યક્તિને આપવાના છે જેના પ્રત્યે આપણા હૃદયમાં હજી કડવાશ છે, જેના પ્રત્યે હજી આપણા હૃદયમાં દુશ્મનાવટ ઊભી છે. એવી વ્યક્તિને આપણા હૃદય દ્વારા, આપણા મન દ્વારા એવા શુભ તરંગો આપવાના કે જેથી એનું કલ્યાણ થાય, એનું હિત થાય, એનો ખૂબ વિકાસ થાય, સુખી થાય. આવા ભાવો આપણા તરફથી એને જાય તો એના મન ઉપર પ્રભાવ પડે કે ન પડે, કે માત્ર આપણે સુધરીએ અને એ ના સુધરે તો પાછું એની એ ઘટમાળ ચાલે. કારણ કે એ કંઈક રિએક્શન એની રીતે કરવાનું, આપણે કંઈક જુદી રીતે કરીએ અને એના રિએક્શનમાં પાછા આપણા હૃદયની અંદર પણ એવા દુર્ભાવો પેદા થાય. આવું થાય તો શું કરી શકાય? આપણે એની વિચારણા કરીએ છીએ કે આપણા મનના ભાવોનો કેવો પડઘો હોય છે અને કેટલો મોટો પ્રભાવ આપણા ઉપર જ. પહેલાં તો આપણે આપણા વિચારોનો આપણા ઉપર કેવો પડઘો પડે છે એ વાત વિચારીએ છીએ, પછી બીજા ઉપર શું પડે છે એ આપણે વિચારવાનું છે. પણ પહેલાં તો આપણા મનના વિચારોનો આપણી ઉપર શું પડઘો છે, આપણી ઉપર એનો શું પ્રભાવ છે એ આપણે અત્યારે જોઈ રહ્યા છીએ. જેમ કે આપણે પહેલાં પણ જોયું છે કે જીરણ શેઠજી એક અભર ખોલીને બેઠેલા, ક્યારે ભગવાન મહાવીર મારે ત્યાં પધારે, હું એમને પારણું કરાવું, આવી ભાવના ભાવ થાય. અને ભગવાન આવવાના છે એવા ખબર પડ્યા કે આપણા મોહલ્લામાં જ ભગવાન પધારી રહ્યા છે, એટલે એ વખતે કે પ્રભુ મારા ઘરે પધારશે એટલે હું શું શું કરીશ એની માત્ર ભાવના ભાવે છે. એટલો બધો આડંબર કરીશ, પ્રભુ મારા ઘરે પધારે છે, એનો જે ઉલ્લાસ હતો એના હૃદયની અંદર કે પ્રભુ મારા ઘરે આવે તો શું કરું, તોરણો બંધાવવું, આમ પાણી છંટકાવવું, ફૂલોની વૃષ્ટિ કરાવવું, ઘરમાં મીઠાઈઓના થાળ બનાવવું, પૂજા રચાવવું અને પછી પ્રભુની પધરામણી કરું, એટલે સામે પગલે જવું, પ્રભુને વિનંતી કરીને ઘરમાં લાવું કે પ્રભુ પધારો.
આ બધા ઉલ્લાસના ભાવોની અંદર હતા. અને પછી ત્યાં સુધી કે બસ ભગવાનને એટલા ભાવથી ઓરાવે અને પછી પ્રભુ પાછા મારા ઘરેથી ધર્મલાપ કરીને બહાર નીકળશે ત્યારે હું એની સાથે સાથે પાછો જઈશ, કેટલાય ડગલા સુધી વળાવવા જઈશ અને વળાવીને પછી ભગવાનને વિનંતી કરીશ કે પ્રભુ મને દીક્ષા આપો. એટલે ઠેઠ દીક્ષા સુધીના ભાવો હજી તો પ્રભુનું પારણું થયું નથી અને માત્ર વિચારો જ કર્યા છે. તો પણ કાગનું બેસવું ડાળનું પડવું, જેમ કે એ ભાવો ચાલતા હતા અને એનું આયુષ્ય પણ પૂર્ણ થયું. તો એ જીવનશેઠ ક્યાં ઉત્પન્ન થયા? 12મા દેવલોક. હજી ભગવાનને એક કોળીઓ ઓરાયું નથી, માત્ર ભાવ કર્યો છે. તો પણ કેટલો ઉત્તમ લાભ એને મળી ગયો. પર્યુષણની અંદર આપણે નાગકેતુનું દ્રષ્ટાંત સાંભળીએ છીએ કે નાગકેતુની અપર માતા એને કેવા દુઃખો આપતી હતી પૂર્વભાવની અંદર, નાગકેતુના પૂર્વભાવની અંદર. અને એમાં એ જે છોકરો હતો જેની બીજી માતા હતી એના તરફથી માતા તરફથી એટલી બધી પીડા અને યાત્રા સહન કરવી પડતી હતી એટલે એને માતાના દરેક કાર્યમાં શંકા ઊભી થતી. એને એમ થયું કે મા મને હેરાન કરવા જ માગે છે. એટલે મા એને અડદની દાળ બનાવીને દે ને તો અડદના ફોતરા અંદર તરતા હોય. એને શું લાગે ખબર? અડદની દાળમાં અડદના ફોતરા તરતા હોય એને એમ લાગે કે મારી મા બધી માખીવાળી દાળ મને પીવડાવે છે. એ ફોતરામાં એને માખી લાગ્યા કરતી. એને મનમાં એમ થતું કે આ માખીવાળી દાળ મને મારી મા પીવડાવે છે. હવે આ ભાવ હતો, બીજું કાંઈ નહોતું. ખરેખર માખી હતી નહીં, એકેય માખી નહોતું, અડદના ફોતરા જ હતા. પણ પેલી ધોળી દાળમાં કાળા ફોતરા દેખાય ને એને એ અડદના ફોતરાને બદલે માખીની કલ્પના કરીને પીવું પડતું, કારણ કે ભૂખ એક બાજુ એટલી લાગી હોય કે ખાધા વિના ચાલે નહીં, પણ બીજી બાજુ એને એમ થાય કે આ માખીવાળી દાળ મારે પીવી પડે છે. એટલે અંદરથી એક તિરસ્કાર પણ પેદા થતો, એક ઘૃણા પણ પેદા થતી અને એના કારણે એ દાળ જ્યારે પીતો ત્યારે એને ઉલટીઓ થતી. માખી આપણા શરીરમાં જાય, મરેલી માખી, એટલે ઉલટી કરાવે. એનું રિએક્શન રિયલમાં એવું આવતું. હકીકતમાં એકેય માખી એના પેટમાં ગઈ નથી, પણ એણે મનથી આ ભાવ કર્યા હતા ને કે આ અડદની અંદર મારી મા મને માખી નાખીને ખવડાવે છે, એટલે ખરાબ કરીને આપે છે, મને પીડા આપવા જ માગે છે. આવા ભાવોને કારણે એ અડદની દાળ પણ એને માખી રૂપે પરિણામ પામતી હતી અને એને ઉલટીઓ થઈ જતી. આ શેનો પ્રભાવ? ખરેખર તો માખી એકેય જતી નહોતી. વિચાર કરો કે બાહુબલી કેટલાય વર્ષો સુધી, કેટલાય મહિનાઓ સુધી ધ્યાનમાં ઊભા રહ્યા, 12 મહિનાઓ સુધી એક જ ઠેકાણે કેવા નિશ્ચલ ઊભા રહ્યા કે પંખીઓ પણ એ સ્થિર વૃક્ષ સમજીને એની દાઢીમાં માળા નાખી જાય. એટલે વિચાર કરો કે કેટલી સ્થિરતા હશે એ ધ્યાનની અંદર. અને આવું ધ્યાન પણ એનું સફળ કેમ નહોતું થતું કે બસ કેવળ જ્ઞાન લીધા પછી મારે ત્યાં જવું ભગવાન પાસે, જેથી મારા નાના ભાઈઓએ પહેલાં દીક્ષા લીધી છે એને મારે વંદન ના કરવું પડે. આટલો જ અહંકાર, કંઈ બહુ મોટો અહંકાર આપણે સેવીએ એવો નહીં, સામાન્ય અહંકાર, છતાં એ કેવળ જ્ઞાન થયું નહીં. પણ જેવો બ્રાહ્મી સુંદરી દ્વારા એને ભાવ પલટાયો અને વિચાર આવ્યો કે આ મારી ભૂલ છે, મારે નાના ભાઈ હોય તો પણ ગુણમાં મોટા છે, એને મારે વંદન કરવા જોઈએ, બસ હવે હું એને વંદન કરવા જાઉં. એમ કરીને હજી તો પગ ઉપાડ્યો છે, હજી એ પગ નીચે મૂક્યો નથી, ખાલી પગ ઉપાડતાની સાથે શું થયું? કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ. બસ આટલી જે એક અટકાયત હતી કેવળ જ્ઞાનમાં, એ માત્ર ભાવની જ હતી કે બીજું કંઈ? આટલો નાનકડો પણ ભાવ આટલા મોટા કેવળ જ્ઞાનને રોકી રાખતું હતું. એટલે કેવળ જ્ઞાનની તાકાતની સામે આ નાનકડા દોષોની પણ બહુ તાકાત છે. આ રીતે આપણા મનની શક્તિ કેટલી છે એને આપણે જોવું જોઈએ. 1938ની જ વાત છે, એક કિસ્સો વાંચ્યો હતો. અમેરિકાના ટેનેસી સ્ટેટમાં એક હોસ્પિટલ, અને ત્યાં ડૉક્ટરનું નામ છે, એ ડૉક્ટરના હાથમાં કેસ આવ્યો. વેન્ડર નામનો એક, વેન્સ વેન્ડર એ નામનો દર્દી હતો. એને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. બધી તપાસો થઈ તે વખતમાં જેટલી મળતી હતી એ બધી તપાસો, લોહીની તપાસ, ઝાડાની તપાસ, એના ફેફસાની, હૃદયની, આખા શરીરની બોડી ચેકઅપ પૂરેપૂરું કરવામાં આવ્યું, પણ કોઈ દર્દ પરખાતું નહોતું.
અને ખૂબ ટૂંકા સમયમાં એણે 35 કિલો વજન ગુમાવી ચૂક્યો હતો એ દર્દી. જેના કારણે આ વજન ગુમાવે છે એની ખબર પડતી નહોતી. ખૂબ ડૉક્ટરે તપાસ કરી પણ કોઈ કારણ હાથમાં આવે નહીં. એટલે એના પરિવારને પૂછ્યું કે કોઈ એવી ઘટના બનેલી ખરી એમના નજર સામે કે જેના કારણે એના શરીરની અંદર આવો કોઈ વ્યાધિ ઉત્પન્ન થયો. ત્યારે એની પત્નીએ કીધું કે 3 મહિના પહેલાં એક તાંત્રિક અમારા ઘરે આવ્યા હતા અને તાંત્રિકની ફી બહુ મોટી હતી એટલે એમણે એની સાથે થોડો બોલાચાલી થઈ ગઈ કે આટલી મોટી ફી હોતી હશે ને આમ તેમ કંઈ ઝઘડો થયો. એટલે તાંત્રિકે તે વખતે એને શ્રાપ આપ્યો કે હું તારી ઉપર એવું વિધિ કરું છું કે હવે તારું શરીર દિવસે દિવસે લેવાતું જશે. કોઈ ડૉક્ટર એનો ઈલાજ નહીં કરી શકે. આજના વિજ્ઞાન પાસે એનો કોઈ ઈલાજ નથી અને તું થોડા સમયની અંદર મરી જઈશ. આવી વાત કરી હતી એ તાંત્રિકે. અને તે દિવસથી એમના શરીરમાં કોને ખબર શું થયું. ધીરે ધીરે શરીર ઘસાતું જ ગયું અને આજે 35 કિલો વજન એનું 3 મહિનાની અંદર જ લોસ થઈ ગયો. 35 કિલો વજનનું એટલી બધું શરીર નંખાઈ ગયું કે માત્ર એના હાડકાં દેખાતા હતા. હાડપિંજર જાણે ચાલતું હોય એવું લાગતું હતું. માંસ નામની ચીજ વચ્ચેથી સાવ સુકાઈને ખતમ થઈ ગઈ અને ચામડી જ માત્ર એના શરીર ઉપર લટકતી હતી. આવી સ્થિતિમાં એને હોસ્પિટલની અંદર દાખલ કરવામાં આવ્યો. એટલે પહેલાં ડૉક્ટરને થયું 4 ડૉક્ટરો એની સેવામાં હાજર હતા એના કેસની સ્ટડી કરવા માટે કે આ રોગ કેવો છે. એટલે એનો અભ્યાસ પણ થાય અને સાથે સાથે એ દર્દીની દવા પણ કરી શકાય એ માટે એમણે ખૂબ સંશોધન કર્યું. પછી આ વાત જાણવા મળી એટલે ડૉક્ટરને થયું કે નક્કી આ વાતની એના મગજ ઉપર એવી અસર થઈ ગઈ છે કે જેના કારણે એને આ રોગ લાગુ પડી ગયો છે. હવે એને કાઢવો કેવી રીતે? એના મગજમાંથી આ વાત કાઢવી કેવી રીતે? અત્યારે તો એવી સાવ દયનીય સ્થિતિમાં આવી ગયો છે કે એને આવા દર્દમાંથી બહાર કાઢવા માટે ડૉક્ટરે થોડાક દિવસ 2-4 દિવસ જવા દીધા. વળી પાછી એની પત્નીને બોલાવી અને પેશન્ટની સામે એણે એની પત્નીને વાત કરી કે તમે તે દિવસે વાત કરી, તાંત્રિકનો પત્તો લગાડ્યો, CBI એજન્ટો લગાડી દીધા એની પાછળ અને જે તાંત્રિક હતો એને પકડી પાડ્યો છે. હું એ તાંત્રિક પાસે જઈ આવ્યો. તાંત્રિકને કીધું કે જો તું આ અભિશાપ આપેલો પાછો નહીં ખેંચે તે શું કર્યું છે મને કહી દે. જે કર્યું એ સાચું બોલી દે તો તને છોડી દઈશ, નહીંતર તને ફાંસીની સજા મર્ડરના કેસમાં નાખી દઈશ. એવો એને દમ માર્યો. પોલીસને સાથે લઈને ગયેલો. એટલે પેલા તાંત્રિકે સત્ય પ્રકાશી દીધું કે મેં એના ઉપર ખિસકોલી નહીં, આપણે ઢેઢ ગરોળીના ઈંડા નાખ્યા હતા માથામાં અને એ ઈંડામાંથી એક ઈંડું એના પેટમાં ગયું છે અને એમાં ઢેઢ ગરોળી રૂપે ઉત્પન્ન થઈ છે અને એ ઢેઢ ગરોળી એના શરીરને ખાઈ રહી છે. આ રીતે તાંત્રિકે વાત કરી કે હવે આનો કોઈ ઉપાય નથી. એ વાત પેલો પેશન્ટ પણ સાંભળે. એ રીતે ડૉક્ટરે એની પત્નીને કીધી કે આવી રીતે તાંત્રિક સાથે વાત થઈ ગઈ છે ને હવે આનો મારે ઈલાજ કરવાનો છે. એના પેટમાંથી પેલી ઢેઢ ગરોળી કાઢવાની છે. એટલે નર્સને ઓર્ડર આપ્યો કે તું હમણાં ને હમણાં ભયંકર ઉલટી થાય એવી દવાનું ઇન્જેક્શન ભરીને લાવ. અને નર્સ ઇન્જેક્શન ભરીને લાવી ઉલટીની દવા. એનું ઇન્જેક્શન એને આપવામાં આવ્યું. થોડી વારમાં અને પછી ઉપર ખૂબ પાણી પીવડાવી દેવામાં આવ્યું અને પાણી પીવડાવી અને પેલું ઇન્જેક્શન માર્યું. થોડી વારમાં એને એટલી જોરથી ઉલટી થઈ, એટલું બધું કે આમ આંતરડા ઉચકાઈ જાય એવા ફોર્સ સાથે એટલી મોટી ઉલટી થઈ, મોટું ટબ ભરાઈ ગયું અને ડૉક્ટરે સિફતપૂર્વક એક મરેલી ઢેઢ ગરોળી એની અંદર નાખી દીધી. પછી નર્સને કીધું કે હવે આ બધું એની ઉલટીમાં કંઈ નીકળ્યું છે કે નહીં જુઓ. એટલે જોતાં જોતાં પેલી ઢેઢ ગરોળીનું મળદું બહાર કાઢ્યું કે આ ઢેઢ ગરોળી નીકળી ગઈ. એટલે પેલા દર્દીને કીધું કે તારું કામ થઈ ગયું. આજ તો એક જ ઉલટીમાં તારું કામ પતી ગયું. હવે તારા શરીરને ખાનારી જે આ ઢેઢ ગરોળી હતી એ બહાર નીકળી ગઈ છે. તાંત્રિકે જે વાત કરી હતી એ બિલકુલ સાચી નીકળી. મને એમ હતું કે તાંત્રિક કે છે સાચું છે કે નહીં મને ખબર નહોતી. હવે ખબર પડી કે તાંત્રિકે તને સાચું આવા ઈંડા નાખ્યા હતા અને એમાંથી આ એક ઢેઢ ગરોળી જન્મી તારા પેટમાં અને તારું આ શરીરને બરબાદ કરી નાખ્યું. હવે આ બરબાદીનું કારણ તારું નીકળી ગયું. હવે તું બિલકુલ નિર્ભય છે. હવે તને કાંઈ થવાનું નથી. તું એના શ્રાપમાંથી મુક્ત થઈ ગયો. આ રીતે ડૉક્ટરે એને એવો વિશ્વાસ આપ્યો. પહેલાં એ ફરી વખત ધ્યાનથી જોયું. દર્દીએ ઢેઢ ગરોળી ખરેખર મરેલી જોઈ. એને પણ વિશ્વાસ થઈ ગયો કે નક્કી મારા પેટમાંથી ઢેઢ ગરોળી નીકળી ગઈ અને થોડી વાર પછી એ સૂઈ ગયો. નિરાંતની ઊંઘ આવી ગઈ.
ઘણા ટાઈમથી જે ઊંઘ્યો નહોતો એને સારામાં સારી ઊંઘ આવી ગઈ. બીજે દિવસે જ્યારે ઉઠ્યો ત્યારે એને શરીરમાં કંઈ સ્વસ્થતા અનુભવાતી હતી. થોડા દિવસમાં એ દર્દી નોર્મલ થઈ ગયો. આમાં શું હતું? કોઈ રોગ હતો? કાંઈ નહીં, માત્ર મનની ધારણા, તે સિવાય કશું જ નહીં. અને મનની ધારણાના બળે એણે આખા શરીરને કેટલી બરબાદી, કેટલી હદ સુધી લઈ ગયો કે બસ આ મોતની નજીક પહોંચી ગયો હોય એવી સ્થિતિમાં મુકાઈ ગયો. એટલે આ મનનો આપણી ઉપર બહુ મોટો પ્રભાવ છે. ઘણા માણસો અત્યારે તમે જુઓ, અત્યારે કોઈ શ્રાપ દેનારા નથી અથવા શ્રાપમાં આપણને કોઈ વિશ્વાસ બી નથી. પણ હવે શ્રાપ દેનારાની જગ્યાએ કોણ આવી ગયા ખબર છે? સફેદ કપડાવાળા ડૉક્ટરો જ આવી ગયા. તમને એવા ગભરાવી મૂકે. તમે આમ હોસ્પિટલમાં જાઓ અને કે બસ આ તમે ટાઈમસર આવી ગયા, ના આવ્યા હોત તો આ કેસ હાથમાં ના રહે. અને તમે ના સમજો ને, કદાચ વિશ્વાસ ના કરો ને, તમારી પત્નીને બરાબર ચડાવી દે. એના મગજમાં એવું ઉતારી દે કે આ તો તમે અહીંયા ટાઈમસર લઈ આવ્યા એટલે બચી જશે, નહીંતર તો આનું શું થાત હું કહી શકું નહીં. આવી રીતે એવો ડર બેસાડી દે કે સામા માણસને એમ થાય કે હવે આ ડૉક્ટર સિવાય બીજો કોઈ ઈલાજ નહીં. મહિનો 2 મહિના થાય અને માણસને એમ થાય કે કાંઈ છે નહીં ને, જોઉં લાવ હોલ બોડી ચેકઅપ કરાવી લો. આ હોલ બોડી ચેકઅપ શું છે? મનની અંદર એક ભય છે સતત કે મને કાંઈ થઈ નથી જતું ને, હું ચેક કરાવી લઉં. કાંઈ થતું નથી. આ જે મનમાં ઊભો કરેલો હાવ છે ને, એ જ મોટો રોગ છે. આ કોરોના શું હતો? જે કોરોનાએ આખા વિશ્વમાં કેર વર્તાવ્યો એ ખરેખર કોરોના હતો કે લોકોના મનમાં એક ફડક પેદા કરી હતી, એક ભય પેદા કરી દીધો. અને મીડિયાએ બહુ મોટો ભાગ એમાં ભજવ્યો કે દરેક માણસના મગજમાં હેમરિંગ. આખો દિવસ તમે કાંઈ પણ ટીવી ખોલો, કાંઈ પણ ખોલો તો શું આવે સમાચાર? કોરોના. ક્યાં હવે કેટલા દર્દીઓ મર્યા, ક્યાં કેટલા સપડાયા, કેટલા આંકડા. બસ રોજ આંકડા થાય કે આજે 1.5 લાખ દર્દીઓ, કાલ 2 લાખ, પરમ દિવસે 3 લાખ. લાખોમાં સંખ્યા વધતી જાય. અને વિચાર કરો કે તે સમયે લોકોની બુદ્ધિ પણ એવી બેર મારી જાય કે પહેલાં કોરોના કરતાં વધારે લોકો હાર્ટ એટેકથી, બીજા અનેક દર્દોથી મરતા હતા. એ બધા મોત બંધ થઈ ગયા અને બધા કોરોનાથી જ મરવા લાગ્યા. બધા જેટલા મરે બધા કોરોનાથી જ મરતા હતા. કોઈ હાર્ટ એટેકના દર્દીઓ નહોતા. એટલે એક એવો હાવ મગજની અંદર, એક એવો હાવ ઊભો કરી દીધો અને આખા વિશ્વને બાનમાં લઈ લીધું. ચારે બાજુ એક જ ફેલાવ, એક જ વાત ચાલ્યા કરે. ટીવી પર જ્યારે ખોલો ત્યારે આ જ વાત હોય. એટલે લોકોના મગજની અંદર આ વાત એટલી બધી સેટ કરી દીધી કે લોકોને એમ થયું કે બસ આ આમ જીવ લેણ વ્યાધિ છે. સામાન્ય ઉધરસ થાય તો એ લોકો પહેલાં શું ટેસ્ટ કરાવે? હવે એ ઉધરસ તો જીવનમાં કેટલી વાર થઈ હશે, પણ કોઈ દી કોરોના ટેસ્ટ કરાવ્યો નથી. પણ એ કોરોના કાળમાં કોઈને પણ સામાન્ય શરદી થાય તો પણ કે પહેલાં કોરોના ટેસ્ટ કરાવો. અને ડૉક્ટરો પણ તમારી એક વાત ના સાંભળે, પહેલાં કોરોના ટેસ્ટ લે, પછી જ હોસ્પિટલમાં અંદર એન્ટ્રી આપે. એ પહેલાં એન્ટ્રી ના. એટલે આખું આંતરરાષ્ટ્રીય ષડયંત્ર હતું કે લોકો પાસેથી અબજો રૂપિયા ફેરવી લેવા અને અમુક જ કંપનીઓ માલામાલ બની જાય એવી મોટી કંપનીઓની આ એક ચાલ હતી કે આખા વિશ્વમાંથી પૈસા એકત્ર કરીને પોતે કમાઈ લેવું અને આખી દુનિયાનું જે થવું હોય તે થાય. આવી મનસ્થિતિમાંથી ઊભો થયેલો આ રોગ હતો. આ રોગ દિમાગી રોગ હતો. વાસ્તવિકતામાં રોગ હતો જ નહીં, પણ એવો આતંક ફેલાવી દેવામાં આવ્યો એટલે માણસ એના સકંજામાં આવ્યો. સાવ સામાન્ય વાત તમે વિચાર કરો. એક માણસ છે ને, મોટી કંપની ચલાવે, ચારે બાજુ એની નામના ખૂબ સુંદર વેપાર ચાલે, પણ હવે આસમાની સુલતાની બધે આવતી હોય. એના જીવનમાં પણ આસમાની સુલતાની આવી અને એના કારણે ધંધો ધીરે ધીરે દબાવા લાગ્યો, ભાવો ગગડવા લાગ્યા. એના કારણે કંપની બહુ મોટું નુકસાન કરી બેઠી. અત્યાર સુધી ક્યારેય પણ એણે પોતે જેની પાસેથી માલ લેતો હતો એને પૈસા બરાબર સમયસર જ ચૂકવતો હતો. કોઈ દિવસ એક પણ વ્યક્તિને એણે ધક્કો ખવડાવ્યો નહોતો. હવે લાગ્યું કે આપણી કંપનીની તિજોરી ખાલી થઈ ગઈ છે, હવે આપણે જવાબ શું દઈશું? કાલે આપણે ઉઘરાણી લેનાર આવે તો એને જવાબ શું આપશું? એનો સવાલ થઈ ગયો. અંદરથી ક્યારેય આવું કર્યું નહોતું એટલે એક અંદરથી ભય કે મારે મારી આબરૂ સાચવવી કેવી રીતે. ખૂબ વિચારો કર્યા, ઘણા ઠેકાણેથી પૈસા મેળવવાનો પ્રયાસ કરી જોયો, લોન લેવાનો પ્રયાસ કર્યો, પણ ક્યાંય કોઈ લોન પાસ કરે નહીં, ક્યાંયથી પૈસા આવી શકે એવી શક્યતા નહોતી.
અને લાગ્યું કે આટલા વર્ષોની જમાવેલી આબરૂ હવે આપણી ધૂળધાણી થવાની છે. એટલે શું કરવું? આવી બે ઇજ્જત થઈને આ દુનિયામાંથી જવું. આજ સુધી દુનિયામાં ઇજ્જત કમાઈને રહ્યો છું અને મારે બે ઇજ્જતી જોઈતી નથી. એટલે સુસાઇડ કરવાના વિચાર આવ્યા. આત્મહત્યા કરીને ખતમ થઈ જવું, પણ મારી આબરૂ તો જવી ના જોઈએ. એટલે કોઈક બગીચા, નદી કિનારે એક બગીચો હતો, ત્યાં જઈને પેલા બાકડા ઉપર બેઠો, માથે હાથ દઈને બેઠો હતો. વિચાર કરતો હતો કે શું કરું? નદીમાં ઝંપલાવી દઉં? ભયંકર તેજ નદી વહે છે, એના પ્રવાહમાં ઝંપલાવી દઉં, તરતા આવડતું નથી, એટલે આમે ડૂબી જઈશ, મરી જઈશ. આવા વિચારો એને સતત આવ્યા કરતા હતા. માથે હાથ દઈને બેઠેલો, ચિંતાની રેખાઓ, અને એમાં એક પડછંડ આદમી, એકદમ પ્રભાવશાળી વ્યક્તિત્વ, આમ ઊંચું પહાડી શરીર, આમ જુએ તો કોઈ મહારાજા પધાર્યા હોય એવું એનું વ્યક્તિત્વ. એ માણસ બગીચામાં લટાર મારવા નીકળેલો અને પેલાને બાકડા ઉપર માથે હાથ દઈને બેસેલો જોયો, લમણે હાથ દઈને કે ભાઈ મિત્ર, તું બહુ ચિંતામાં લાગે છે, તારા મોઢા પરની રેખા કહે છે કે તું બહુ ચિંતામાં છે. મિત્ર, તું બિલકુલ ચિંતા નહીં કરતો. જો તારે કોઈ આર્થિક સમસ્યા હોય ને એના કારણે તારી ચિંતા હોય તો એ તો હું આમ પૂરી કરી દઈશ. બોલ, તારી શેની જરૂરિયાત છે? પેલાને તો જાણે ભગવાન મળ્યા કે આર્થિક સમસ્યાથી તો હું પીડાઉં છું, સમસ્યા ન હોય તો મારે કોઈ સમસ્યા જ નથી. એટલે કે તું મને વાત કર, શું છે તારી ચિંતા? શું છે ચિંતાનું કારણ? શું છે? તું કે શું કરું? કંપની બહુ મોટા દેવામાં આવી ગઈ છે, હું ઉદ્યોગપતિ છું, સામાન્ય માણસ નથી, પણ અત્યારે ભયંકર ક્રાઇસિસમાં છું અને લોકોને હું ₹1 પણ આપી ન શકું એવી સ્થિતિમાં આવી ગયો છું. તો કે તારી કંપની બરાબર ચલાવવી હોય તો કેટલા રૂપિયાની જરૂર પડે? પેલા માણસે પૂછ્યું. એટલે કે $50 લાખ મિનિમમ જોઈએ, મારી બહુ મોટી કંપની છે, સામાન્ય રકમથી થાય એવું નથી. $50 લાખ મને આપો તો મારું કામ જેમ ચાલતું હતું તેમ ચાલવા લાગે. પણ $50 લાખ એ એમનેમ નહીં લો. તમે જો મને આપી શકતા હો તો $50 લાખ આપો, હું તમને મારો ધંધો ચાલુ કરીશ, એટલે કેટલાક સમયમાં $50 લાખ આપવાની ક્ષમતા આવે એટલે હું તમને પાછા વ્યાજ સાથે આપી દઈશ. એટલે કે તું ચિંતા નહીં કર, અત્યારે તારું કામ ચલાવ. ખિસ્સામાંથી ચેકબુક કાઢીને $50 લાખનો ચેક બનાવીને એને આપ્યો. નીચે સિગ્નેચર કરી, નીચે સિગ્નેચરમાં નામ વાંચ્યું તો રોકફેલરનું નામ જબરદસ્ત પ્રસિદ્ધ, કે મોટી ગાડીઓ બનાવનારી કંપની, અને એનો માલિક પોતે રોકફેલર. આજે પહેલી વાર એને નજરે જોયો, આજ સુધી કોઈ દિવસ રોકફેલરને જોયો નહોતો. અને આ રોકફેલર આ બગીચામાં આ લટાર મારવા નીકળતો હશે એવી તો કોઈ કલ્પના ન હોય. અને એ રોકફેલર સામેથી આજે મને $50 લાખનો ચેક આપ્યો. ઓલો તો એના ચરણોમાં સાષ્ટાંગ દંડવત કે તમે મારા માટે ભગવાન થઈને આવ્યા, તમે મારી બધી સમસ્યાઓની જડ ખતમ કરી નાખી, તમને હું ક્યારેય નહીં ભૂલું. અને જેવી ક્ષમતા આવશે એટલે હું તમને $50 લાખ પાછા આપવા માગું છું, પણ મને તમારું એડ્રેસ આપો કે હું કઈ જગ્યાએ પૈસા આપવા માટે આવું. એટલે પેલો રોકફેલર કે તું ચિંતા નહીં કર, જ્યારે તારી પાસે $50 લાખ આવે, ન આવે તો ચિંતા ના કરતો, આ મેં તને મદદ જ કરી છે એમ સમજી લેજે. પણ કદાચ તને બહુ ઈચ્છા થાય આપવાની તો આ બગીચામાં આવીને આ બાકડા ઉપર બેસજો, હું ક્યારેક અહીંયા લટાર મારવા આવું છું ત્યારે તારી પાસેથી લઈ લઈશ. એડ્રેસે આપ્યું નહીં. અને પેલો તો એટલો પાડ માનવા લાગ્યો, એટલો ઉપકાર માનવા લાગ્યો કે મારું તો કામ થઈ ગયું. આજે ક્યાં હું આત્મહત્યા કરવા નીકળેલો અને આ $50 લાખનો પૂરો ચેક, બેરર ચેક આપી દીધો. હમણાં જઈને વટાવો તો $50 લાખ મને મળી જાય એ ભાવના સાથે ગયો પોતાના ઘરે. ભગવાનની ભક્તિનું જે એક ખાનું રાખેલું ઘરમાં, ત્યાં આગળ ચેક મૂક્યો, દીવો કર્યો અને ચેકની આરતી ઉતારી કે આ ચેકને કારણે તો મને આજે પાછું જીવનદાન મળ્યું છે. અને પછી વિચાર કરે છે કે હવે તો આપણી પાસે $50 લાખ આવી ગયા છે, હવે બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એટલે બીજા દિવસથી કોઈ પણ માણસો લેણદારો આવે એટલે એમ કહે કે જો અત્યારે મારી થોડી તકલીફ છે, તમે જો હા પાડતા હો તો હું તમને 2 મહિના પછી તમારા પૈસા પાછા આપીશ. માલ તમારે આપતા રહેવાનું, જે રીતે આપો છો એ રીતે. અત્યાર સુધી મેં તમારી સાથે ક્યારેય ખોટું કામ કર્યું નથી, અને તમે માલ ચાલુ રાખશો તો હું તમને 2 મહિના પછી પૈસા ચૂકતે કરતો જઈશ, પછી ફટાફટ એક પછી એક પૈસા આપતો જઈશ. પણ 2 મહિના માટે હું આપી શકું તેમ નથી. તમારી ઈચ્છા હોય તો માલ ચાલુ રાખો, અને ઈચ્છા હોય તો તમારો હિસાબ કરીને લઈ જાઓ, પછી આપણે ફરીવાર તમારી સાથે વેપાર નહીં કરીએ. તમે કહેતા હો તો આ પૈસા આપી દો, તમારે જે લેણા છે એ આપી દો. પહેલાં કે શેઠ, તમે આટલા વર્ષોથી અમારી સાથે સારો વ્યવહાર કર્યો છે
અને તમે બરાબર કરશો, તમારી મુશ્કેલી 2 મહિના હોય તો અમે ઊભા રહીશું, વાંધો નથી, તમ તારે માલ અમે આપતા રહીશું. એમ દરેક વેપારી એની સાથે હવે, કારણ કે પહેલાંને આત્મવિશ્વાસ હતો કે મારી પાસે ચેક છે. કોઈ પણ માણસ એમ કે મારે પૈસા જોઈએ તો આ ચેક વટાવીને તરત પૈસા આપી દઈશ. પણ જ્યાં સુધી સીધું ચેકનો ઉપયોગ કર્યા વિના થતું હોય ત્યાં સુધી કરી લો. એટલે બધાને કન્વિન્સ કરે છે, બધાને સમજાવે છે, ને બધા એની માટે તૈયાર પણ થઈ ગયા કે હવે કંઈ વાંધો નહીં, તમ તારે 2 મહિના પછી. અને 2 મહિનામાં ખરેખર એની કંપની પાછી કરતી થઈ ગઈ. પાછું સરસ એનો વેપાર ચાલવા લાગ્યો, મૂડી પણ સારી એવી ભેગી થઈ ગઈ. બધા વેપારીઓને ચૂકતે થવા લાગ્યા. આ બાજુ એને થયું કે હવે પેલા 50 લાખનો ચેકની મારે જરૂર નથી, હું એને પાછો આપી આવું ને 50 લાખના વ્યાજના જે થયા હોય, ભલે મેં વાપર્યા નહીં પણ ચેક તો હું લઈ આવ્યો, એટલે મારે એને વ્યાજ સાથે પાછો આપવો જોઈએ. એટલે કેટલીક વ્યાજની રકમ સાથે ઉમેરી અને એ ચેક લઈને સીધો પેલા બગીચામાં ગયો. અને બગીચામાં જઈને પેલા વાકડા ઉપર હવે રાહ જોઈને બેઠો છે કે ક્યારે પેલા નીકળે અને હું એને આ ચેક પાછો આપી દઉં. અને બરાબર એ દિવસે પાછો એ લટાર મારવા નીકળેલો. હવે તો બહુ હોશથી, તે દિવસે તો લમણે હાથ દઈને બેઠેલો અને આજે તો ખૂબ ઉત્સાહમાં છે કે હવે પૈસા પાછા આપી શકું એવું છું. આજે એનો ખૂબ ઉપકાર માનીશ કે તમારા આ ચેકને કારણે મારું તો જીવન બચી ગયું. એટલે ત્યાં આગળ આવતો જોયો, પેલો ઊભો થઈને સામે ગયો, એને ભેટી પડ્યો, ચરણોમાં નમસ્કાર કર્યો અને કીધું કે તમારા આ ચેકને કારણે મારું તો કામ થઈ ગયું. હવે આજે હું આ ચેક તમને પાછો આપું છું, પણ સાથે સાથે એના વ્યાજની રકમ પણ મારે તમને આપી દેવી છે. એટલે એ કાઢવા જાય ત્યાં 2 નર્સ દોડતી ઓલા ભાઈની પાછળ આવી. અને 2 નર્સ પેલા હટ્ટા કટ્ટા માણસને હાથ પકડીને ખેંચી જવા લાગી કે પાગલ, પાછો ભાગી ગયો, તને કેટલા દિવસથી ગોતતા હતા, આજે પાછો મળી ગયો, એમ કરીને એને ખેંચીને લઈ જવા લાગ્યો. ઓલો તો આભો બની ગયો કે છે શું. એટલે પેલી નર્સને પૂછે કે તમે કયા માણસની સાથે કેવો વર્તાવ કરો છો, કંઈ સમજો છો કે નહીં, આ કોણ માણસ છે, આ રોકફેલર છે. અરે કે તમે ભ્રમણામાં પડ્યા, કે આ પોતાની જાતને રોકફેલર માને છે એટલે પાગલખાનામાં જમા કર્યો છે. આ તો અમારે પાગલખાનામાં જમા થયેલો દર્દી છે, પાગલ છે, અને પોતાની જાતને રોકફેલર કહે છે અને લોકોને લાખોના ચેકો લખીને આપે છે, કાંઈ છે નહીં એની પાસે. હવે આ ભ્રમની જાળ તૂટી ગઈ. એને થયું કે હું જેને રોકફેલર માનતો હતો એ તો હાવ ખોટો માણસ, પાગલ જ માણસ નીકળ્યો, અને આ ચેક તો સાવ ખોટો જ હતો. એમાં કંઈ હું કદાચ બેંકમાં જાત તો મને પકડી જાત કે આવા ખોટા ચેકો લઈને આવો છો. ઉપરથી હું પકડાઈ જાત, એના બદલે આ ચેકના કારણે મને કહો આ ચેક સાચો હતો તો કામ થયું કે નહીં? ખોટા ચેકથી એનું કામ થયું કે ના થયું? કયા બળ ઉપર થયું? હા, તો શ્રદ્ધા હતી કે આ ચેકમાંથી 50 લાખ આવશે જ, અને આવશે એવી શ્રદ્ધાના બળે એની ફેક્ટરી આખી બરાબર ચાલી કે ન ચાલી? તો શ્રદ્ધા, મનની અંદર એક વિશ્વાસ પેદા થઈ જાય પછી શું નથી થતું. શાસ્ત્રોમાં ત્યાં સુધી કીધું છે કે વિષને પણ, ઝેરને પણ જો કોઈ માણસ એમ માને કે આ અમૃત જ છે, અમૃત માનીને ઝેરને પીવે ને તો ઝેર પણ અમૃત રૂપે પરિણામ પામી જાય, એવું લખેલું છે. હા, પણ એ ગાંડો છે એમ સમજીને નહીં, હા ડાયો સમજીને વિશ્વાસ કરજો તો થાય. તમે પાછું એને ગાંડો સમજો ને વિશ્વાસ એ કરો, બે તો ના થાય નહીં ને. હા, છતાં કાંઈ ના થયું નહીં, કારણ કે એ તો કૃષ્ણની પ્રસાદી સમજતા હતા. ભગવાન તું મને જેમ રાખે તેમ રહીશ, તું મને ઝેરનો પ્યાલો આપે તો પણ હું પી જઈશ, મને ખબર છે કે તું મને બચાવી લઈશ. એટલે હું ઝેર પીવું કે અમૃત પીવું મને કોઈ ફરક પડતો નથી, કારણ કે તું મારા માથે છે, ભગવાન ઉપર એ શ્રદ્ધા છે. એટલે એના માટે ઝેર પણ નહોતું ને અમૃત નહોતું, એના માટે ભગવાન જ સર્વસ્વ હતા. એટલે ભગવાનની આજ્ઞા કે તું મને ઈચ્છે છે કે આ ઝેરનો પ્યાલો પી જાઉં તો પી જઈશ, મારા માટે અમૃત સમાન છે. એટલે આપણા મનની શક્તિ કેટલી છે, મન જે ધારે ને તે કરી શકે છે, એટલી બધી આપણા મનની અંદર તાકાત છે. પિક્ચર જોવા જઈએ, ભલે દ્રશ્યો બધા જ ખોટા હોય, પણ એ દ્રશ્યોના નિમિત્તે આપણા મનમાં જે ભાવ ઊભા થાય ને એ સાચા હોય છે કે ખોટા? એ ભાવ સાચા હોય છે, દ્રશ્યો ખોટા હોય છે, પણ ભાવ જે થાય છે એના આધારે કર્મબંધન થાય છે કે નથી થતું? નહીં તો એમ કહે કે તો મારી વિચારણા હતી, કલ્પના હતી, એનાથી શું હોય? પણ ના, એ ભાવો પણ એનો ભાગ ભજવે છે અને આપણને કર્મબંધનથી
જોડે છે. એટલે આપણા મનની આ શક્તિને આપણે પીચાનીએ અને પછી હવે આ મન પાસે કેવી રીતે કામ લેવું એ આપણે જોવાનું છે.